સમજવું તો સજનની હારે. અને એ આપણા કરમસિંહ બાપા ફડકારીને જ કહેતા કે શિંગાળાથી 100 કદમ આગા હાલજો, એટલે 100 ડગલા આગું રહેવું. કારણ કે શિંગડું ક્યારે આમ કરે કાંઈ નક્કી નહીં. પૂંછાળાથી 5 કદમ, લગભગ પૂંછડું હશે ને તમે જોજો પડખે નીકળશે, પૂંછડું મારશે મારીને ટેવું હોય. એટલે જ કુદરતે એને આપ્યા છે. શિંગાળાથી 100 કદમ, પૂંછાળાથી 5 કદમ, ઊંટથી કદમ 18. જબરું જનાવર એને હું જોઈ જોઉં કે વાંકું ગોકું છે. આવડું મોટું જનાવર, બળવંત જનાવર ને આટલા બધા વાંક 18 હું કામ મૂક્યા એ કયો. એનું આગલું પ્રમાણ છે કે આગળ આ મોટો હતો. જો કે મનુષ્ય દેહની અંદર જ ખરાબ હોય એવું નહીં હો. સ્વભાવ આગળ ભાઈ વાણી બોલ્યા ને, કાળ કરમ સ્વભાવને જીતવો, આણવુંની અંતરમાં અભિમાન. એ વાત નાની હું નહીં છે. સ્વભાવ જીતવો એ મહત્વનું છે. ગમે એવા વ્યક્તિ સ્વભાવને જીતી લેવો, એ પોતે પોતાની જો તૈયારી હોય તો સ્વભાવ જીતી શકે. એમાં ઘણું બતાવ્યું, કીધું ને નિર્મળ થઈને આવવું તો સ્વભાવ જીતાય. અને એમ તમારો મૂળ સ્વભાવ કયો છે, તમે મૂળ કોણ છો, એ સમજવાને માટે આ મહાપુરુષોનો સત્સમાગમ છે. તો આજ ધર્મથી મેઘ વરસે છે, એના વિના હાલે કોઈને. હિન્દુ હોય તોય ભલે, મુસલમાન હોય તોય ભલે, જીવ પ્રાણી માત્રનો તઈ એમ થાય છે કે આ જગતમાં કુદરત સિવાય કોઈ જીવાડતું નથી. પણ જે સેજે વસ્તુ આપે ને એની કિંમત ન હોય. કિંમત આ જગતના માનવને કેની હોય? મનુષ્ય આકૃતિની કિંમત હશે, જોજો ઈશ્વર આકૃતિની નહીં હોય. એકવાર બાદશાહે બિરબલને પ્રશ્ન કર્યો કે મનુષ્ય આકૃતિ મોટી કે કુદરતી આકૃતિ મોટી? બિરબલે કીધું કે મનુષ્યની આકૃતિ મોટી. મનુષ્ય કરતી મોટી કે આ મનુષ્ય કરતી મોટી છે. એટલે સભામાં તો બધે ખળભળાટ થઈ ગયો કે આનું માથું ફરી ગયું લાગે. મનુષ્ય કરતી શું મોટી હોય? ઈશ્વર કરતી જ મોટી કહેવાય ને. એટલે બિરબલે કીધું કે હું સાબિત કરી દઈશ. તો કે માનવી સારો કળા કારીગર હતો, એની પાસે જઈને બિરબલ કે સરસ મજાના ફળ બનાવવાના છે, સફરજન, કેળા, દરાક. જો ને આપણે ઘણી લૂંગુ લબડતી હોય ગાડી એમ તક લઈ લેવી, પણ એમાં લે તો મોઢું તમારું સવાઈ જાય. ખોટી વસ્તુ છે ને, માણસ ખોટી વસ્તુ માથે જુઓ મોહ રાખે. આખું ટોપલું સરસ મજાનું ભરી અને લાવજે, અને હું તને સારું એવું ઇનામ અપાવીશ બાદશાહ પાસેથી. કચેરીમાં એનો સમય આપ્યો કે વાંધો નહીં. અઠવાડિયું થયું એટલે આને બનાવ્યું અને આને જોયું બિરબલે, ના બરોબર બનાવ્યું છે. પછી ગયો માળી પાસે કે તારે સરસ મજાના સુગંધિત બગીચામાં જઈને હારા ફૂલ લઈ આવવાના છે, અને હું તને સારું એવું તારી રીતે ઇનામ અપાવી દઈશ. ભલે, પણ શું તું 11 વાગે આવજે, મોડો આવજે એમ. અને ઓલાને પહેલો બોલાવ્યો. કચેરી ભરાણી છે. આવ્યો ઓલો કારીગર હતો, એ સરસ મજાના સફરજન, કેળા, દ્રાક્ષ ને મોસંબી વગેરે એવા આખું ટોપલું ભરીને આવીને કચેરીમાં મૂક્યો બાદશાહની મોરે. ત્યાં તો રાજી થઈ ગયો બાદશાહ. આહા, સરસ આવ્યા. જ્યાં લેવાની તૈયારી કરે છે ત્યાં બિરબલે પડખે બાદશાહને પગ દબાવ્યો. ખોટું છે કે હા, કે પણ આ તો કેટલો સરસ મજાનું બનાવ્યું, જાણે કોઈ કઈ ન કે આ ખોટું છે. કે પણ છે ખોટું. હાથ બજાડતા નહીં, મોઢું છોટ્યું રે. હા, બહુ સરસ બનાવ્યું. અને 1000 ને 1 ઇનામ આપી દે. એટલે ઓલો તો રાજી થતો હોઈ ગયો. ત્યાં ઓલાને આવવાનો સમય આવ્યો. સરસ મજાનો સુગંધિત બગીચો ટોપલું ભરીને આવ્યું. આખી સભાની માલપા આમ વાતાવરણ સુગંધિત થઈ ગયું.
જઈને બાદશાહ મોર ટોપલું મૂક્યું એટલે બાદશાહ રાજી રાજી થઈ ગયો કે આ સરસ સરસ ફૂલ બહુ સારા લાવ્યો, સરસ લાવ્યો, અને 10 રૂપિયા ઇનામ આપી દો. તો એ બિરબલે કહ્યું, જે આપણે અઠવાડિયા પહેલાં જે વાત થઈ હતી કે ભાઈ મનુષ્ય કરતી મોટી કે ઈશ્વર કરતી મોટી, આ એનો જવાબ છે કે મનુષ્ય ખોટું બનાવી લાવ્યો છતાં એમાં એને 1000 ઇનામ આપ્યું. 1000 ને 1 હાસી વસ્તુ લાવ્યો તો એને 10 રૂપિયા. એટલે એમ જગત કરતી જે વસ્તુ છે તેને માટે મનુષ્યને સેજે પ્રાપ્ત થયેલું જન્મ થતાં જ વસ્તુ હાજર હતી એટલે એની કિંમત હોતી નથી. નકર જેના વિના જીવન અટકી જાય, જેના વિના જીવન ન જીવાય એ વસ્તુ મોટા મોટી ગણાય. પાણી વિના હાલે નહીં, અન્ન વિના ન હાલે, પ્રકાશ વિના ન હાલે, હવા વિના ન હાલે. તો એ વસ્તુની કિંમત તમને નહીં, પંખાની કિંમત થાય. બંધ કરી કે પણ ગરમી થાય બિલ આવે છે. અને હવે મફતમાં લેરા લઈ લો, ક્યારે બિલ માગ્યું? અને માગ્યું હોય તો ભરાય છે એમ છે. હાલો વાહરવા બહાર જવી, હવે હવામાન સારું ને કોનું ક્યારેય વિચાર નથી. કુદરતે આપેલું દાન છે. એટલે માણસ એટલું વિચારે તો ખ્યાલ આવે કે અરે આ પૃથ્વીમાં એમના માટા લઈએ. કુદરતને એક બીજ વાવી અનેક ઘણા આપે છે. પણ જોજો ઈશ્વર ભક્તિમાં સત્ય કાર્યની માલિપા તેમ ગણિત કરશો અને વાહવાનું આવે ને કદાચ ભલે 5 બીજા વ્યાજ આવે પાછળથી ઠોહો મારી આવે, મુંજાતો નહીં. આપણું મોડું ન દેખાવું જોઈએ. વધારે કમાવશું, રળશું કે પણ ક્યાંથી કાઢશું, તૂટી જવું, પણ આપણું મોડું ન દેખાવું જોઈએ. હે કુદરત આપે એમાં પણ આવા ખર્ચા કરે, એકાદો હોરો હોયો જાય. પણ કે જે હોરા કાઢવા, ઘરગવાન, પણવાન, રાંડવાન દાડા માટે જ આવ્યા છે, એને માટે સારું ભાગ્યમાં ન હોય. હે ક્યાંથી હોય? જોઈને બળે. એટલે કહ્યું છે કે રામ 4 પ્રકારે છે. એ સંત મહાપુરુષોના સાનિધ્યમાં જાય તો એ 4 રામની ખબર પડે એવું છે. નકર એક રામની ખબર નથી પડે. એમ હું કહું છું, દશરથ વાળા રામને માનન હામો આવે ઘેરે તો એ આપણે ઓળખવાની શક્તિ છે. તમે રોજ ટોકરી વગાડતા હોય ને રામ આવ્યા હોય તો આપણે ઓલે ફોટામાં છેતરી બેઠા એ ને કાં ઓલી મૂર્તિ ઓલે બનાવી એમાં જ ધ્યાન છે ને કે આવા હોય. એમ અસલ સ્વરૂપ રામનું તો જેને રામ જોયા હોય એને ખબર હોય. એ આવીને તમારું માથું હલાવે એટલે આમ ભાઈ હું કેમનો ટોકરી વગાડી રહ્યો છો ભાઈ, એટલે હું કામ બોલ તું હું આવ્યો અત્યારે? મારા ભજનમાં વિઘન કર્યું, જાપમાં વિઘન કર્યું કે પણ તું ટોકરી વગાડશો એટલે આવ્યો છે. એ તો હું રામને વગાડું ત્યાં નહીં ઓળખાય. કારણ કે એ તો જેને સંત મળ્યા ને એને કીધું કે ચિત્રકૂટ ઘાટ પર ભાઈ સંતન કી ભેડ, તુલસીદાસ સંદન કસે તિલક કરે રઘુવીર. તુલસીદાસ કે એવા આમ થોડાક અનાડી હતા, જરાક આમ રમોજી કઈ હતા. તો જંગલ પાણી જાય જે કાંઈક થોડું ઘણું લોટામાં પાણી વધે ને એ પીપળાને ઠૂઠામાં રેડતા આવે. તેમ કહેવાય છે કે 12 વર્ષે એમ જ ભૂત પ્રસન્ન થયું. કહે છે ને પીપળાને ભૂતને પીપળો મળી રહે અને ભૂતને પીપળાને પલિત મળી રહેતું છે. ભૂત પ્રસન્ન થયું, માગ કે પણ મેં કાંઈ કર્યું નથી ને માગ તું કોણ કહે? તો હું ભૂત. શું કામ? મેં કાંઈ તમને દીધું નથી, કાંઈ તમારી સેવા કરી નથી. કે તું મને કેટલા 12 વર્ષ થા પાણી પાસ કે એ તો હું વધે આમાં રેડતો જાઉં છું. કે નહીં મારું દર્શન નિષ્ફળ ન જાય. માગી તમારી કંઈક કરેલી કમાણીથી હોય ને તો ભૂતે તમને મદદ કરે એવું છો. ભૂતથી બીવું નહીં. પણ મને છે બીક લાગે ને જેનું ખાઈ ગયા હોય ભૂત ભાળીને બીવે એમાં એની માં હાવ કર્યું હોય તો વાત જ ક્યાં રહે? અમુકના નામ સાંભળીને તાવ આવે છે. માગ કે જો આ ભૂતની વાત, ભૂતે મદદ કરે તમારું જો સત્કાર્ય હોય તો. કે
તમારી એ જ ઈચ્છા હોય તો એક વાત કરો, હું શું કે મને રામના દર્શન થાય એવું કંઈક કરાવો ને. કે રામ પાસે અમારે જવાનો અવકાશ નહીં, પણ અમારા દાદાને એની પાસે બેઠી ઉઠશે કે તો તમારા દાદા હારે જરાક લાગવે કાંઈ કરાવો. એ કોણ? કે એ હનુમાનજી. તો એ પણ કેમ ઓળખાય? જો એ આ બધા ઓળખતા હોય ને એ જ ઓળખાવીએ કે હાવ લોલે લોલમાં બહુ શું કામ ખોટી થવું જોઈએ? હે, આપણે તો આકાર માની લીધો કે એવું જ હોય, એવો નથી હોતો. જેને મળ્યો હોય એને ખબર હોય કે હનુમાન કયો, અને એની વાત કોઈ માન્ય તૈયાર નથી ને. એટલે કીધું કે મારા દાદા જાય છે, એને ખબર છે. એટલે કે પણ એ ક્યાં હોય? કે એ જ્યાં કથા હાલતી હોય ને ત્યાં હોય. આ બધા સરનામા જ આપે છે. સત્સંગમાં લાભ ગણેરો, પ્રભુ મળ્યાનું ધામ, સારે પદાર્થ તમે પામશો, ધર્મ અર્થ ને કામ મોક્ષ પણ મળશે. હનુમાનજીને મળવું હોય ને તો રામકથા હોય ને હોય, એટલે સત્સંગ હોય ને. તો એ કેવી રીતે? એમાં ઘણા હોય કે નહીં આ હંધાની મોરે આવશે ને હંધાની વાહે જાહે. એટલે અને જોયું હાવ ડગમગ જેવા, ધ્યાનમાં ન હોય એવા હંધાની મોર આવ્યા ને આને બરોબર ખ્યાલ રાખ્યો. હંધાની વાહી ગયા, પગ પકડી લીધા. સભા વિખરાણી છે. હા 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 કે તમે હનુમાન છો, હું ઓળખું છું, ઓળખી ગયો. મને રામના દર્શન કરાવો. કે પણ તને કોને કહ્યું કે તમારો કોઈ દીકરો હતો એને મને આ નિશાની આપી છે આ રીતની, એટલે તમે તરસોડો નહીં, તમે સો હનુમાન દયા કરો મારી ઉપર. એ કે હું દર્શન કરાવું પણ એની સમસ્યા છે. આની સમસ્યામાં જો તું સમજી જા તો આ કામ થાય એવું છે. સમસ્યામાં તો કોણ સમજે? શેણો હોય સમજે ને. સમસ્યા હૈ સદગુરુ કી એસી, સમજે તો હોય સુખકારી, સંતો આ નિર્ગુણ કી ગતિ છે ન્યારી. બુદ્ધિથી સમજાય એવું નથી. સમસ્યા સંતોની શાંતિ સમજાય એવું છે. એટલે કે એમ કે રામના જો તારે દર્શન કરવા હોય તો કાયમિકને માટે ચિત્રકૂટ ઘાટ ઉપર આવે છે. અને ત્યાં હંધાય સંતો આવે, સંદન ઘસાતું હોય, એમાં એકબીજાને તિલક કરતા છે. રામ પોતે એને હાથે તિલક કરશે. એટલે તુલસીદાસ ત્યાં ગયા, તિલક કરવા આવે છે. એ તો મેળા સંદન ઘસવા, રામ તિલક કરીને વ્યા ગયા. ખબર રહી નહીં, કારણ કે એને કીધું હતું એમાં સંદન ઘસજે, સંદન ત્યાં સંતો આવે છે ને એમાં ઓળખી લેજે એમાં રામ હશે. તુલસીદાસે જોયું પણ એમાં ઓળખ થઈ નહીં. આવ્યા તોય ન ઓળખ્યા, પ્રગટ આવ્યા તોય ઓળખ્યા નહીં. પછી બીજે દિવસે વાત થઈ કે કેમ થયું? કઈ આવ્યા તો નહીં રામ? કે આવ્યા હતા ને તિલક કરીને વ્યા ગયા. કે પણ ભાઈ સાહેબ એમ હજી હું નહીં ઓળખું. તમે કાંઈક રામ આવે ને તે મને કાંઈક ઠોહો મારજો કે આ રામ છે એમ. કે તો એની એક નિશાની કે બધાય સંતો એકબીજાને તિલક કરશે ને રામ પોતે એને જાતે તિલક કરે તે સમજીએ કે રામ હશે. તુલસી ચિત્રકૂટ ઘાટ એટલે સંસાર છે. આ સંસારની માલિપા સંતો મહાપુરુષો થયા છે અને અહીંયા જ રામ અવની ઉપર આવે છે. ચિત્રકૂટ ઘાટ પર ભય સંતન કે ભીડ, ત્યાં સંતો મહાપુરુષો જે પાક્યા છે એ બધા આ સંસારમાં થયા છે. ઘણા એવું માને થઈ ગયા હવે કોઈ છે ને તમારી જેવી બલ્લા જ વધી છે હવે, કારણ કે બીજાને દેખાય ક્યાંથી? હે, એટલે આ ઊંટિયા, બિલાડા, ભૂનણા, કીટ, પ્રાણી, જનાવર બધાનો નાશ થયો ને સંતોનો વશ વયો ગયો હોય જ, પણ આપણા માટે નથી. બીજા જે જિજ્ઞાસુ છે એવડા એ તો ઓળખી ગયા, મોજ માણી ગયા અને આનંદ લૂંટી ગયા. અને ઓલા વાટ જોતા રહ્યા, જોઈશી કેટલા દી હાલે છે, જોઈશી કેટલા દી હાલે છે. તારી ગાડી જો હવે ડગમગ થવા મળી, એ તો વેલ ક્યાંય પોગી ગઈ. વિદેશમાં જેનો ફળ લાગી ગયા.
ઉગારામ દાદાની નામના માણસો એમ કહેતો કે હવે એ નવું નીકળ્યું છે અને ઘણા હજી આમાં જ પડ્યા છે, પણ એ વાત ખોટી નથી. કારણ કે બિન ભાગ્ય હોય ને એનો એ કમાણી ન હોય ને એને એ તરફ દ્રષ્ટિ ન જાય, એ ભાગ્ય જેવું છે. એટલે રામે જ્યારે હાથે તિલક કર્યું એટલે સતનામનું સ્મરણ પોતે પોતાને જે ભજી રહ્યો. તિલક એટલે આમ ટીલા આડાવડા નહીં, હજી ઘણા એમાં લાગ્યા છે કે લાંબા ને ઊભા ટીલા હોય, એ રામનું ટીલું, શિવનું ટીલું, વિષ્ણુનું, એ તો બધાય પોતાના મનુષ્ય આકૃતિ કર્તવ્ય છે. બાકી એ ટીલા નહીં, સતનામનું. તુલસી તિલક ન છોડીએ નેસલ જપીએ નામ. જુઓ, તુલસી તિલક ન છોડીએ નેસલ જપીએ નામ, મનુષ્ય મજૂરી દેત હે તો તુજે ક્યું રખેગા રામ. એક માણસ સવારથી હાંજ લગીમાં મજૂરી આપી દે, ભાઈ તારી મજૂરી આટલી છે, તો કુદરત. એટલે એક રામ દશરથ ઘેર ડોલે છે, કાયાવી રામ આત્મ રામ છે એ ઘટોઘટમાં બોલે છે, અને પુરુષાર્થ રામ છે એ સકલ પસારા, અને નિરંજન રામ છે એ સબસે ન્યારા છે. તો એ રામને ઓળખવાને માટે મનને જો આ મહાપુરુષો નિશાન આપે કે એનો રણકાર થઈ રહ્યો છે. રણકાર ત્યાં કોઈ કર્તવ્ય ક્રિયાનું કામ નથી, કરવું પડતું નથી, એ રણકાર એ થઈ રહ્યો છે અહોનિશ. અને ઊંચામાં ઊંચો રામ નામના રણકાર જેવો બીજો રણકાર મીઠો હોય કયો? ભલે વાજંત્રો 36 રાગ રાગણી કહેવાતી હોય, સંગીતો અનેક કહેવાતા હોય, પણ જે મીઠામાં મીઠો રણકાર હોય તો આ સતનામ રામ નામનો છે. અને એ મન બધે ભમે છે, જાય છે, પણ મનને ક્યાંય વિશ્રાંતિ થતી નથી. જઈને જોઈને થોડો સમય રહે ને એવું લાગે એટલે તરત ત્યાંથી નીકળી જાય છે, એ ટકતું નથી. મનને જે જોઈશી વસ્તુ ન મળે ત્યાં લગણ મન ક્યાંય વિરામે નહીં. મન સાગરમાં ન હમાય તો બીજે ક્યાં હમાય? તો સાગરથી વિશેષ જો હોય તો શબ્દરૂપી શાયર કે હરિ અથા થા હમે પાયો, શાયર સુરતા સમાણી, ઢીમર જાલ ડાલહી ક્યાં કરે મિનહી જ હો ગઈ પાની. રામ નામ તબ જાણ્યું સંતો જેને આત્મ તત્વને પીસાડ્યો. એને રામ નામને જાણ્યું કહેવાય કે જેને આત્માને ઓળખ્યો ને એને રામ નામને જાણ્યું કહેવાય. બાકી તો ટાઢવાયથી રામ 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 રામ, પોહ મહિનાની ઠંડીમાં નાતા હોય હરે રામ રામ રામ, કે આપને એમ લાગે ભગત. નાના ભગત નથી, એને બીજું બોલાવે છે. કોઈ ભીં પડી હોય તે રામ રામ એનમાં ભીં પડતી, પણ રામ નામ રણકાર જે મહાપુરુષો કહે છે એ રણકાર તો માલિપા અહોનિશ તમારા ઘટમાં ગાજે છે. તમારા ઘટમાં એક એવો રણકાર મીઠો અવાજ થઈ રહ્યો, જ્યારે મન એ સાંભળી જાય પછી બીજું સાંભળવા ખોટી નહીં થાય. એટલે કીધું ગોપીઓને બંસી કેમ વાલી હતી, એટલે પપોડું નહીં. ઘણા હજી એમ કે કૃષ્ણ બંસી વગાડતા, પણ એ રામ નામની આ બંસી છે, એ એના સુર છે, શબ્દે શબ્દ. મોટા ધણીની ફેરવો માળા મેલી દો જગતના શાળા, આ ઝીણાથી ઝીણા છે મારા પ્રભુજી પરવાળા. એકે એક શબ્દ એ મધુર અવાજ ભગવાન સ્વરૂપ છે. એટલે રટીલે મન રામ નામ રણુકારા, કયો રણકાર ક્યાં થાય છે કે ઓહમ અને સોહમના જાપ જપી લે. સોખવટ કરીને કે હું ખાલી આમ રણકાર કરીને કહું એટલું નહીં, પણ તમને સંતોએ વાત કરીને આમ તો પાથીએ પાથીએ તેલ નાખ્યા જેવી ખુલાસાવાર ઓહમ સોહમના જાપ જપી લે. આ કોઈ વસ્તુના નામ નથી, કોઈ પાડે ને કોઈ લખે એ વાત અલગ છે, બાકી એ તો આપોઆપ રણકાર થઈ રહ્યો છે. એ જાપ જપી લે રાગ ઉઠે છે એમાંથી ઓમકારા, એની માલિપાથી જે અવાજ આવી રહ્યો એ આખા બ્રહ્માંડનો અવાજ સમાળેલો છે. ઓમકાર ઓમ ઓમ તો ઘણા જપે, ઓમ 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 શિવ, ઓમ નમો શિવાય, ઓમ. પણ ઓમ એટલે શું? એ તો જ્યારે જેને આપણા લાભેશ્વર નાથ ઉગારામ જેવા આવા મહાપુરુષ મળી ગયા ને એટલે આ ખુલાસા મળ્યા. ધન છે આ પુરુષોની, આની જોગ જોગ જય હોજો. કેમ કે જે આંટીઓ કેક સમયની પડેલી હતી આવા મહાપુરુષોએ આપને ખુલાસો કરી અને કંટાળા વિના, નગર આપણી જેવા અબુધ જ કહેવાય ને,
છતાં તે વાતને અબુધને સમજાવવા માટે કેટલી લાગણી, એ માત પિતાનો લાગણી ધરાવે એટલી લાગણી આવા સંતો મહાપુરુષો. વળી દેહ ઠાકી ગયા તોય આપણે માથું દુખતું વખત 3 વળા દાંડા પીડ્યા હોય, સત્સંગમાં જવું હતું પણ જરાક માથું દુખતું હતું. અમારે ભજનમાં આવવું પણ પગ દુખે બહુ, પ્રોઠી વાળીને બેહાતું નથી, કઈ દુખે છે અને હવે નથી બેહાતો. જોઈજો આ પુરુષોના જીવન તો વાંચજો, જરાક ડોકું કાઢો તો ખબર પડે ને કે દેહ ઠાકી ગયા છતાં જગમાં સમાજ મધ્ય જઈને જોઈને આનંદ માણે, અથવા બીજાના ભાવને જોવે છે કે આપણને જે થવું હોય. આપણે ઘણી વખત વાત કરવી ને કે અમદાવાદનો કાર્યક્રમ, કરમશી બાપાનો અમદાવાદનો કાર્યક્રમ ને આપણે અહીંયા ગયેલા અને દાદાને ત્યાં આવવાનું થયેલું, લાભુ દાદાને એના પગ દુખે એટલે આયુર્વેદિક દવાને માટે એ ભાઈઓ ત્યાં લઈ ગયા ને બરોબર બાપાનો કાર્યક્રમ. અને બાપાને એને ખબર પડી કે લાભુ દાદા અહીંયા આવ્યા એટલે બાપા કે ગમે એ રીતે દાદાને ફોન કરો, કારણ કે ઓ ઠેઠ ઓલા શેડે ઉગમણી શેડે ને કાર્યક્રમ ને બાપાનું ઠેઠ આથમણી બાજુ, એટલે અમદાવાદ તો પાછું મોટું સિટી. એટલે હાલો મારું નાક એવું છે ને એટલે ક્યાંક વાળ કોકના વારવાર ગંધાય એવી મને શું, એટલે એવું કાંઈક હશે ખરું એમ. એટલે એના હવન થતા હશે. એટલે બાપા કે કોઈ પણ રીતે બાપાને ફોન કરો, હું કે છે એવું લાગે તો લઈ આવ્યા ને કાં આવે. એટલે બપોર પછીનો ફોનનું શરૂ કરી દીધું તો સાંજના 8 વાગ્યા તો એ જવાબ આપ્યો ને બાપા પાસે, લાભુ દાદા પાસે ફોન લઈને જાય ને કે બાપા તો ત્યાં દવા લેવા માટે ને આવ્યા ને કાર્યક્રમ તો બાપા કરમશી બાપાનો છે એ કરવાના જ છે, બાપાને ત્યાં નથી જવા દેવાના. પછી છેલ્લે આ ભાઈઓએ બાપાએ કીધું, શું કીધું એ કરમશી બાપા કે એ બાપા એ ભાઈઓ જવાબ આપે તો એમ કરો કે દાદાને આપો, હરુભરું વાત કરી લેવી આપણે. એટલે બાપાને ફોન તો એ આપ્યો લાભુ દાદાને અને વાત કરી કે બાપા આવવાનું, કે હા હવે આ ભાઈઓ કંઈક કરશે. એટલે ઓલા ભાઈઓ પછી દલીલ કરી કે બાપા પ્રોગ્રામ તો કરમશી બાપા કરવાના જ છે, તમને પગ દુખે આરામ લેવા માટે આવ્યા, માલિશ કરવી આ તે બધું. એ કે પણ હું અહીં હોતો તોય દુખે છે. આ હકીકત વાત બાપાએ કરી જે પછી આવ્યા. અને બાપાએ એમ કીધું અહીંયા કરમશી બાપાએ તમે ખાલી 15 મિનિટ આવી જાઓ તોય ઘણું, પણ આવો સભામાં આવો. એ કરતાં ન્યા દુખે તો શું વાંધો, એટલે ગયા લાવ્યા. 10-15 મિનિટ જ બોલવાનું, 2.5 કલાક બોલ્યા, આખો પ્રોગ્રામ જ લઈ લીધો. પછી એ સભામાં એને ચાલુ સત્સંગમાં કીધું કે આ ભાઈઓ મને એમ કહેતા હતા કે આપણે આરામ કરવાનો, પણ મેં એને કીધું કે ભાઈ પગ તો મને અહીંયા દુખે છે તો ન્યા દુખે એ કામ તો થાય. આ સંતોની લાગણી તો જુઓ, હું કામ એના ગુણગાન ન ગવાય, અને હું કામ આ બધા એમ કે એને આવડાને નહીં ક્યાંય નાતે નેડા હોય ને એને ભગવાન માને એમ નામ ન હોય. અને એમ નામ કહેવાવાળા તો એડવર્ટાઈઝ ઘણા આપે તોય કોઈ કાંઈ કદાચ માને પછી ખબર પડે આ તો બગસરાનું નીકળ્યું. અને અસલ હોનું હોય ને એની એડવર્ટાઈઝ ન હોય, એ તો એની મેળે ચમક આપતું હોય, અને અસલ વસ્તુ હોય ને થોડી એડવર્ટાઈઝ હોય. તો આવા સંતોની બલિહારી છે, એના જેટલા તમે ગુણગાન ગાવ ને એટલા ઓછા છે. આપણે હાસું એક તો નક્કી કે અત્યારે આ કાળા સમાજમાં આપણા મહાપુરુષોએ જે ખુલાસા કર્યા એ તમે ઘણી જગ્યાએ જતા હશો, એકાદો કાર્યક્રમ લ્યો 2 લ્યો, પણ દાદાએ તો આખી જિંદગી ખુલાસા કર્યા. અને આખી જિંદગી મનના તરંગો ઉઠે એના. એકવાર એ વાણી એ શબ્દ સાંભળી ગયા પછી તમને બીજું ગમશે નહીં. તરત એમ થાય બધી વાત ભલે હોય પણ બાકી અમારા રહોડિયા તો ઉગારામો, એવું રહોડું તો ન બને, અને બને નહીં ને. આપણા આ લૌકિક રહોડા બનાવે તોય જિંદગીમાં 2-4 વાર બનાવવા પડે કે ફીણ આવી રહે છે ને. અને જો આના લાગણીવાળાના રહોડા, આ સંતોના તો 8 રહોડા સદાવ્રત ખુલ્લા.
રાતના 2 વાગે આવે તોય રહોડા ખુલ્લા, આવો આવો મારા ઠાકર. એમાં જો જરૂર હોય દેવા ચાણા એનું જમવાનું જે ભાવતા ભોજન મળે મળવા. નકર તો બાપુ અત્યારે નહીં મળે. તે ક્યારે મળશે બાપા? આટલા વાગ્યે મળશે નહીં. ગમે ત્યારે આવે. જિજ્ઞાસુ અને હદાવ્રત એને કહેવાય. સંતોએ જે હદાવ્રત ખોલ્યા છે એ બ્રહ્મ ટુકડાના હદાવ્રત, અને એની સાથોસાથ એની જોગતી વિવેક તો હોય જ ને, પણ એ તો એના માટે જણ છે, એક કર્તવ્ય છે. હાસી સમજણ જો હોય તો જિજ્ઞાસુઓની કયેક જન્મની ભૂખ, કયેક સમયનો જે ભટકાર છે એ મોટામાં મોટું જીવનું દુઃખ છે. એટલે ઓહમ સોહમના જાપ જપી લે રાગ ઉઠે છે ઓમકારા. એમાં ગુરુ અને ગોવિંદની વાત આવી જાય, એમાં શિવ અને શક્તિની વાત આવી જાય છે, એમાં ચંદ્ર અને સૂરજની વાત આવી જાય છે, એમાં પ્રાણ પુરુષ અને પ્રકૃતિની વાત આવી જાય છે. જેનો બધાનો સમાવેશ જેની અંદર રહેલો છે એનું મૂળ બતાવે છે. આ જાપ જપી લે તો રાગ ઉઠે છે ઓમકારા. પાંસકુ માર તેરે આંસ નો આવે અખંડ ધૂન એક તારા. પાંસકુ માર એટલે મૂળ તો જો આવરણ રૂપ હોય તો પંચ વિષયો છે. જોવું એ ખરાબ નથી, પણ જોઈને તમે આસક્ત થાવ એ બંધન છે. સાંભળવું એ ખરાબ નથી, પણ સાંભળીને તમને કોઈ જો વખાણ કરે તો મજા આવે. તમારો જય હો, હા હા હવે વાંધો નહીં. હાવ ખોટું હોય તો અમુક નથી પૈસા આપતા કે આપણું નામ આવી જવું જોઈએ, આ નામ દબાઈ જાવ, હાલતર લેવો 5000 હજી વધારે લઈ લે, પણ ખરાબ ન, પણ ઓલું તમારું છે એ આવ ગંધાઈ એની માથે કાંઈક બીજું નાખી દે, 2 સીસી વધારે લે. હે પૈસા સારું ને. તમારી નિંદા કરે તો તમને ગમતું નથી, વખાણ કરે તો મજા આવે છે. તો દાદાએ ત્યાં સુધી કીધું નિંદા કરે અને નારાયણ જાણ્યું. આને કોણ ભાઈ જીતે? આની દ્રષ્ટિ તો કેટલી, જેને નિંદા કરે અને નારાયણ જાણવું, વખાણ કરે એ વેરી. ઉલટ વાત લેજો કોઈ હેરી, હે મેરે ભાઈ ઉલટ વાત લેજો કોઈ હેરી, અને જો એ વાતને તમે હેરી લેહો તો તમારે નહીં આવે જમકી ફેરી, મટી જાય. માટે પાંસકુ માર તો તેરે આંસ નો આવે. રૂપ રસ ગંધ શબ્દ અને પરસા પંચ વિષયો છે. આની બારું કોઈ નથી, આખું જગત આવી ગયું. પણ જેને તે દાબાને જોવે છે, સંતો જોઈ ગયા છે પણ જોઈને આસક્ત નથી થયા. જોવાની ના નથી, જોઈને આસક્ત થવું દ્રષ્ટિમાં ફેર છે. જો તમે સત્સંગમાં જાઓ અને જો તમારી દ્રષ્ટિ ન સુધરે તો સમજવાનું કે ખાલી દેખાવને ખાતર જાઓ છો. સત્સંગમાં જાવી તો દ્રષ્ટિ સુધરવી જોઈએ, આપણો સ્વભાવ સુધરવો જોઈએ. મહાપુરુષોના શબ્દને જો આપણે લેતા હોય તો કાંઈક ગ્રહણ થઈને આપણા જીવનમાં ઉતારી અને એ રીતે જીવન જીવવું જોઈએ. એની મર્યાદા પણ પાળવી જોઈએ અને મર્યાદિત જીવન હોવું જોઈએ. પછી કાંઈ એને રોજ થોડા ધોકા મારવાના હોય, અને રોજ ધોકા મારવાની ડઠ્ઠર હોય, ઠડ હોય. તમે નથી કહેતા કે મગ સડાવ્યા, કઠોળ સૂલે સડાવ્યા, પણ નો એ કરડું હોય ને એ ન જાય. કાંઈક તો પછી કેટલું કેવું, રીત તો હોય કે નહીં. અને આમાં ખબર પડી જતી છે કે આપણે આમાં સવી ઠોઠિયા હોય ને એને ખબર પડી જાય પછી આની રીત હોવી જોઈએ. સંતો ઘેરે ઘા મારે છે, વ્યક્તિગત કોઈને કહેતા નથી, સમજી જવું જોઈએ. એવું નહીં માની લેવું કે આ હાજરીમાં નથી. એમ દ્રષ્ટિ આપણી સુધરવી જોઈએ. અને સંતો એવું નહીં માનવું કે આપણે હારે રહેવી છીએ, બહુ ઓલું છે એટલે આપણે શુદ્ધ હોય. સંતો હવને મોટા કરી માને છે. નાના હોય એના અવગુણ હમું જોતા નથી, મોટા માને એ સંતોની મહાનતા છે. આપણે ગમે ના જાવી મહાપુરુષોના સાનિધ્યમાં તો આ મર્યાદા હોવી જોઈએ. દ્રષ્ટિ નક્કી કરીને જવાય. દ્રષ્ટિ આપણું મન આપણે સાંભળવાનું બરોબર ઠેકાણા રાખીને પછી જ આવી તો નગર તીર્થોમાં કરેલું ક્યાં ધોવો? બહાર કરેલું તીર્થોમાં ધોવાય, પણ તીર્થોમાં કરેલું કર્મ ક્યાંય નહીં ધોવાય. ક્યાં ધોવો? કયું ઠેકાણું એવું છે? એટલે
પાસકું માર તેરે આસનો આવે, અખંડ ધૂન એક તારા, રટીલે મન રામ નામ રણુકારા. પંચ વિષયોના ધાબા જેને ધોઈ અને સત્ય નામની માલિપા જે કાંઈ દેખે છે એ પરમાત્માનું સ્વરૂપ સત્સંગની અંદરથી દેખાય છે. અને એ સત્સંગની અંદર જેને દર્શન થયું, એ સ્વરૂપની પ્રતીતિ થઈ, સમજણ આવી, એવા સંતોના જીવન આપણે એના જીવન વાંચવા ગમે, એના જીવન દાખલા ગમે, એના દર્શન ગમે, અરે એના ઘેરે નામ લેતા હોય તોય ગમે, અને મુસ્કો શું કામે સિદ્ધ થતા હોય છે. એટલે પાસકું માર તેરે આસનો આવે, અખંડ ધૂન એક તારા, રટીલે મન રામ નામ રણુકારા. નારદ સારદ શિવ સનકાદિક નિષદિન નામ ઉસારા. બહુ જૂનો દાખલો આપ્યો. પ્રમાણિક પુરુષો છે કે જે અવતારની વાત તો કે ભજન થઈ ગયા, પણ રામ અવતાર પહેલાની વાત કરી દીધી. તેથી આ રામ નામના રણકાર શરૂ હતા કે એ નામની ઓળખ. અહો ભાગ્ય ને કે તમારી અનાદિની મૂડી તમને મળે. ખોવાણેલી વસ્તુ આગળની હાથ આવે એ કેટલું મહત્વનું. અને ખોવાણેલી વસ્તુ તમારી સત્સંગમાં જ મળશે. નાણાં ખર્ચે મહિમા ન મળે, સત્સંગમાં વિના મૂલે વેસાય, વિના મૂલે વેસાઈ જાય. અનાદિની મૂડી સત્સગરામ રહ્યા પગ ખોડી. સવા ભગત કહે છે એ તો છે મારી અનાદિની મૂડી. આ નામ અને રામ એ તમારી અનાદિની મૂડી છે, હાસી મૂડી છે. ને હાસી મૂડી મળે પછી જ આનંદ હોય ને. એટલે નારદ સારદ શિવ સનકાદિક નિષદિન નામ ઉસારા. બીજી રીતે આવી વસ્તુ મળે ને જે રખડે ને એને શું કહેવું? વિભીક શરણી જેવી વ્રતિ કહેવાય ને. જાતની હતી વાઘરણ મહીપતિએ દીધા માન. રાજની રાણી બનાવી પણ ગોખે મૂકીને ખાવાની ટેવ હોય ને શું કરો તમે? રથ લઈને રાજા નીકળ્યા. એક દાંતણ કાપવા વાળી સુંદર મજાનો દેહ સાંભળું જોઈ ગયો રાજા કે આ તો રાજની રાણી શોભાઈ એવી, લઈ લ્યો. અને રાજમાં લઈ ગયા, નવરાવી ધોરાવી, કપડાં હારા રાણીના પહેરાવ્યા, વસ્ત્રો કરેણા. અને રાજા જઈને આજે ફેરવે બધીએ. પણ શક માસ વીત્યા ને કાં શરીર હાવ બીમારી લાગુ પડી હોય એવું થઈ ગયું. એટલે રાજાએ દાસીને કીધું કે તમે આમાં ધ્યાન નથી દેતા? અહીંયા કોઈ કમી નથી. વસ્ત્રો હીર શીર સોના ચાંદી હીરા માણી કરવું ફરવું, આર મહેલ, અને શરીર કેમ આવું ફીકું પડતું જાય છે? તો એ દાસીએ રાણીને પૂછ્યું. એટલે રાણીએ જવાબ આપ્યો કે શરીર ક્યાંથી સારું થાય? હું ખાવશું જ ક્યાં? કે તે આ થાળ ધરે એ કે એમાં શું ખાવું?